બ્રાઝિલિયન ઇન્ફ્લુએન્સર છોકરી સુલિન કેરીએ એક ઇન્ટરવ્યુમાં જાહેર કર્યું કે તે હવે છૂટાછેડા લઈ લેશે, કેમ કે તે હવે પોતાના લગ્નથી કંટાળી ગઈ છે અને તે પરણી હતી કોને? પોતાની જ જાતને. ઓગસ્ટ 2023માં આ છોકરી એવું જાહેર કરે છે કે તે પોતાની જાત સાથે જ લગ્ન કરશે, કેમ કે તે પોતાની જાતને પ્રાયોરિટી આપવા માંગે છે. પરંતુ લગ્નના એક જ વર્ષમાં એ પોતાનો બીજો નિર્ણય જાહેર કરે છે કે તે હવે પોતાની જાતથી જ કંટાળી ગઈ છે અને તે પોતાની સાથે જ કરેલા લગ્નથી અલગ થવા માંગે છે, એટલે કે છૂટાછેડા લેવા માંગે છે. આવા સમાચાર સાંભળીને આપણને થાય કે હે રામ, આ દુનિયાને થયું છે શું? પહેલા વિજાતીય લગ્નો, પછી સજાતીય લગ્નો અને હવે એનાથી આગળ વધીને સ્વજાતીય લગ્ન. હવે આ બેન આ દુનિયામાં એકલા એવા નથી કે જેમણે પોતાની જાત સાથે લગ્ન કરેલા છે. 1993માં સૌથી પહેલા કેલિફોર્નિયામાં લિન્ડા બેકર નામની છોકરીએ પોતાની જાત સાથે લગ્ન કરીને આખી દુનિયાને ચોંકાવી દીધેલી. એ પછી તો ઇટલીની લોરા મેસી, બ્રાઝિલની ક્રિસ ગેલેરા, અમેરિકાની સાશા કેગન, યુકેની સોફી ટેનર અને આપણા ભારતની અને એમાંય આપણા વડોદરાની છોકરી ક્ષમા ખાંડુએ પોતાની જાત સાથે લગ્ન કરેલા છે. અને પોતાની જાત સાથે લગ્ન કરીને એ લોકો પોતાને સોલોગામી કહે છે. ભાઈ, પહેલા પોલીગામી, પાછું મોનોગામી અને આ પાછું નવું લાયા સોલોગામી. આવું તો કેટલું યાદ રાખવાનું યાર. સોલોગામી એટલે પોતાની જાત સાથે જ લગ્ન કરનારા લોકો. ભાઈ, એક તો આ દુનિયામાં લગ્ન કરવા માટે છોકરીઓ જડતી નથી અને બીજી બાજુ આ લોકો પોતાની જાત સાથે લગ્ન કરીને ભગવાનના આયોજન પર પાણી ફેરવી દે છે. હવે આટલેથી સંતોષ ના થતો હોય એમ પાછા પોતાની જાત સાથે છૂટાછેડા લઈ લેવાના. બિંદાસ કહી દેવાનું કે બસ, હું હવે મારી જાતથી કંટાળી ગઈ છું, એટલે હું મારી જાતને છૂટાછેડા આપું છું. આમાંથી પેલી ક્રિસ ગેલેરાએ તો ખાલી 90 દિવસમાં જ પોતાની જાતને છૂટું આપી દીધેલું. લો, હવે અમને કહેવું શું? જે પોતાની જાત સાથે પણ શાંતિથી ના રહી શકે એમને બીજે શાંતિ ક્યાં મળે? ભગવાને આપણા માણસને વિચારો આપીને બુદ્ધિશાળી તો બનાવ્યો, પણ માણસ વિચારીને એવો ગોથે ચડ્યો કે ભગવાને પોતે વિચાર્યું ના હોય ને એવા નખરા કરવા માંડ્યો છે. હવે જો આ ટ્રેન્ડ વધતો રહેશે ને તો આપણા કુંવારા ભાઈઓનું શું થશે? છોડો યાર, આપણે ચિંતા કરવાથી શું મળશે? જે થશે એ તો જોયું જશે. પડશે એવું દેવાશે. પણ હમણાં તો એક જ વાતની ચિંતા થાય છે કે આખી દુનિયાની આ યાદીમાં આ બધી બહેનો જ કેમ છે? આપણા કોઈ ભૈલાને એવો વિચાર કેમ ના આવ્યો કે હું મારી જાત સાથે જ લગ્ન કરી લઉં? માત્ર છોકરીઓને જ આવું કેમ આવ્યું? ભાઈ, જવાબ ચડે ને તો કહેજો ને.